ભક્તો કથા આપણને શીખડાવે છે. પરમાત્માની વિદાય તો દુષ્કર હોય જ ભક્તો, પણ આ કથા આપણને શીખડાવે જીવન તમે કેવું જીવજો. બહુ સાચું કહું, એવું અદ્ભુત જીવન જીવજો. આપણી વિદાય ભક્તો કોઈને માટે દુઃખરૂપ દેખાય, કોઈને માટે દુઃખરૂપ દેખાય. એક આવે સુખ ઉપજે ને એક આવે સુખ જાય. એક વિદેશ ગયો નો વિહરે ને બીજો પાહે નો પોહાય. આણંદો કહે પ્રમાણે તો માણ હે ફેર. એક લાખો દેતા નવ મળે, એક લાખો દેતા નવ મળે ને બીજો ત્રાંબિયાના તેર, બીજો ત્રાંબિયાના તેર. લાખોની કિંમત કરી યા તો ભક્તો ત્રાંબિયાના તેર ની કિંમત કરી, એ પોતાના હાથની વાત છે, યાદ રાખજો. ઠાકોરજી તો અદ્ભુત શરીર, અદ્ભુત શરીર આપે છે, પણ જીવન કેવું આપણે જીવનની સાથે બહુ મોટો મતલબ છે. जब तुम जग में आयो जग हंसे तुम रोय, मगर अब तुम करने ऐसी कर चलो तुम हंसे और जग रोय, तुम हंसे और जग रोय. ભક્તો જીવન કેવા બનાવવા પડે. વર્ષો પહેલા ભક્તો મેં વાંચ્યું હતું, લગભગ 5-7 થયા પહેલા, વર્ષો પહેલા પેપરમાં અદ્ભુત લેખાયો હતો. મહાન ભારત વર્ષના ગાયક મુકેશે આ લોકમાં જ્યારે વિદાય લીધી. ભક્તો કદાચ વડીલો કોઈ પેપરમાં વાંચ્યું હોય, બહુ લોકો રડતા હતા, બહુ લોકો રડતા હતા. મુકેશજી હસ્તી જ્યારે વિદાય લે ત્યારે પત્રકારો તો આવ્યા જ હોય. પત્રકારો બધાને ઇન્ટરવ્યુ લેતા હતા, તમે કેમ રડો છો? રડતે નેત્રે કઈકના મુખમાંથી શબ્દો નીકળતા હતા, અરે રે મારા દીકરાનો અભ્યાસ અડધા સુધી પહોંચ્યો છે, હજુ 2 વર્ષ કોલેજમાં બાકી છે, મારા દીકરાની ફી હવે કોણ ભરશે? અરે રે મારું શરીર રોગી છે, મારે મહિનાનો 300 રૂપિયાનો ખર્ચો થાય છે, હવે એ મારી દવાના રૂપિયા કોણ આપશે? એક એકના ઇન્ટરવ્યુ લીધા ને ભક્તો દુનિયાને ખબર નહોતી મુકેશ આટલો મહાન ગાયક છે, ખબર હતી, પણ ગાયકની સાથે મુકેશ એક મહામાનવ આ ધરતી પર આવીને વિદાય લઈ ગયા. ભક્તો દુનિયાને ખબર નહોતી, ગયા પછી ખબર પડી કે મુકેશ એક મહાપુરુષ આ પૃથ્વી પર આવીને વિદાય લઈ લીધી. હજારોના આંખોના આંસુને લૂછેલા. જીવન એવું જીવજો.